આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે, જેના લીધે સરકાર પણ થોડી અંશે જાગી છે। કુંભકર્ણની નિંદ્રામાં સૂરેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડામાં પહોંચ્યા છે, જે જોઈને અમને આનંદ થયો કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને જગાડવામાં અમે સફળ થયા છીએ, પરંતુ હજુ પણ આ સરકાર લોલીપોપ આપવાની માનસિકતામાંથી બહાર આવી નથી। મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના મુખ્યમંત્રી મીટિંગ બોલાવી કહ્યું કે અમે 30 જૂન પહેલા ખેડૂતોનું દેવું માફ કરીશું। અત્યારે ગુજરાતમાં ખેડૂતો ખૂબ દુઃખી છે। મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે અને તે તણાઈ ગયા। અત્યારે ખેડૂતો પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। કરશનભાઈ આહિર નામના ખેડૂતે 2 લોન લીધી હતી। એક લોન બેંકમાં લીધી, જે ભરપાઈ કરી શક્યા નથી, અને બીજી લોન તેમની પત્નીના ઘરેણા ગીરવે મૂકી લીધી હતી। ચારે તરફથી ઉઘરાણી માટે તેમને ફોન આવતા હતા। આ તમામથી આખરે થાકીને આ ખેડૂતે આપઘાત કરી લીધો। આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે। આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ, જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે। કુંભકર્ણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટરથી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા, જોઈને અમને પણ આનંદ થયો કે હાશ, ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા। પણ મને પૂરો વિશ્વાસ છે, જે રીતે માહિતી મળી છે, હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી। અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી 250 મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે। એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે, કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવી। કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ એટલે ના પાડી દેતા હતા, પણ એમાંય એણે 200 મણ કર્યા। એ આમ આદમી પાર્ટીના એક સૈનિકની લડાઈની જીત છે। પણ અહીંયાથી અટકતું નથી। હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે, એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ અને એણે સમિતિ બનાવી છે। 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે। અત્યારે મહારાષ્ટ્ર કરતાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી છે, ખૂબ પરેશાન છે। તમે જુઓ, મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ, અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો। હમણાં કરશનભાઈ આહિર, જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં, જેમણે પોતે લોન લીધી હતી 2 જગ્યાએથી, એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા, પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી, ગોલ્ડ લોન। એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા, અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમ્મીદ છે ઉડી ગઈ। ચારે બાજુથી ઉઘરાણા હતા, દવાવાળાને ઉઘરાણી, બિયારણવાળાની ઉઘરાણી, અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી, બાળકોના ફી ભરવાની ઉઘરાણી। આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધું। તો હું કહેવા એ માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે। ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે। અને આ માટે આમ આદમી પાર્ટીએ કડદાકાંડથી શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી હતી, અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી। બીજી સુદામડા બાદ કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ, અને એ 9 તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા, કિસાનોની કર્જમાફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ, એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે। એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના બાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું।
કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે, એમાં આપ સૌ આવો. અને એના પછી 11 તારીખે 2 દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. અમને ખબર છે કે ખેડૂતો 54 લાખ ખેડૂતો અને 1,20,00,000 મજૂરો અને ભાગિયાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય, શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય, એમને જો આવક ખિસ્સામાં નહીં આવે, એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય, ત્યાં સુધી ગુજરાતને નંબર 1 બનાવી શકાય એમ નથી. અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ. એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને, જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે, એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે. તમે જુઓ, કડદા કાંડમાં અમારા નેતા ગયા, કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી. એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે. એવી જ રીતે અમે કીધું કે 200 મણ મગફળી ખરીદો, 250 મણ, અને 200 મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને જાહેરાત કરવી પડી. એ પણ ખેડૂતોની જીત છે. અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું, જો સુદામડામાં આટલા એકતા થયા, આપણે એક થયા, હજારોની સંખ્યામાં એક થયા, તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો